સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શેર કરવાનું ભૂલતા નહીં। જો સ્ટોરી ગમે તો સ્ટોરીને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આપણે આજે જાણીશું પિતૃપક્ષ પિતાઓની આત્માને શાંતિ માટે શું કરવું જોઈએ। તો મિત્રો જો તમારે આ જાણવું હોય તો અંત સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે ચાલુ કરીએ આ સ્ટોરી। પિતૃપક્ષ પિતૃઓની આત્માની શાંતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ સમય દરમિયાન શ્રાદ્ધ ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન અર્પણ કરવામાં આવે છે। તેનાથી પિતૃઓ પાસેથી મોક્ષ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। પિતૃપક્ષનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે। ભાદ્રવા મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસથી શરૂ થતો પિતૃપક્ષ આસોની મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ સુધી માનવામાં આવે છે। આ સમય દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ મળે છે। એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન 3 પેઢીના પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે। મૃત્યુ પછી આ 3 પેઢીઓની આત્માઓ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે પિતૃલોકમાં રહે છે અને પિતૃપક્ષ દરમિયાન પૃથ્વી પર આવે છે શ્રાદ્ધ કરવા। આ વર્ષે પિતૃપક્ષ 29 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે અને 14 ઓક્ટોબર સુધી ચાલશે। અત્યાર સુધીમાં તમે પિતૃપક્ષ વિશે તમામ માહિતી મેળવી લીધી હશે, પરંતુ શું તમે જાણો છો કે પહેલીવાર શ્રાદ્ધ કોણે કર્યું અને આ પરંપરા કેવી રીતે શરૂ થઈ? શું છે પિતૃપક્ષનો ઇતિહાસ? ચાલો જાણીએ। શ્રાદ્ધની શરૂઆત કોણે કરી? શ્રાદ્ધની પરંપરા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે અંગે મતમતાંતર છે। જો કે મહાભારતના અનુશાસન પર્વની એક વાર્તા અનુસાર એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધની શરૂઆત કરનાર મહર્ષિ નિમિ હતા અને તેમને શ્રાદ્ધની સલાહ અત્રિ મુનિએ આપી હતી। મહર્ષિ નિમિ પછી અન્ય મહર્ષિઓએ પણ શ્રાદ્ધ વિધિ કરવાનું શરૂ કર્યું। ત્યારબાદ ધીમે ધીમે તેની પ્રથા શરૂ થઈ। રામાયણમાં શ્રાદ્ધ વિશે શું ઉલ્લેખ છે? એવી પણ માન્યતા છે કે મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરે જ કૌરવો અને પાંડવો વતી યુદ્ધમાં માર્યા ગયેલા તમામ લોકોનું શ્રાદ્ધ કર્યું હતું। આના પર જ્યારે શ્રી કૃષ્ણએ કર્ણનું શ્રાદ્ધ કરવાનું કહ્યું તો યુધિષ્ઠિરે કહ્યું કે તે અમારા કુળમાંથી નથી, તો તેમનું શ્રાદ્ધ કેવી રીતે કરી શકે? આના પર કૃષ્ણે પહેલીવાર એ રહસ્ય ખોલ્યું કે કર્ણ બીજું કોઈ નહીં પણ યુધિષ્ઠિરનો મોટો ભાઈ છે। રામાયણ અનુસાર ભગવાન શ્રી રામે તેમના પિતા દશરાજનું પણ શ્રાદ્ધ કર્યું હતું। આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ। શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે। મનુષ્ય માત્ર ઉપર મુખ્ય 3 પ્રકારના ઋણ હોય છે: દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ। શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ અને આ જ શ્રદ્ધા સુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે। શ્રાદ્ધની જે પરંપરા છે એ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂ કરી હતી। મહાભારત શાંતિ પર્વના દાનધર્માનુશાસન પર્વમાં પણ શ્રાદ્ધનો મહિમા વર્ણવ્યો છે। યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછ્યો કે હે પિતામહ, શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ત્યારે એનો જવાબ આપતા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને જણાવે છે કે પિતૃઓનું સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભકાળે બ્રહ્માજીએ જ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી। શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌપ્રથમ સૃષ્ટિ લોકમાં પ્રચલિત કરી છે। બ્રહ્માજીએ સૃષ્ટિ લોકમાં ઘોષણા કરી કે પિતૃઓને પિંડદાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે। એ પછી મૃત્યુ લોકમાં સૌથી પહેલામાં પહેલું શ્રાદ્ધ નિમિ રાજાએ કર્યું છે અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વી લોક ઉપર ચાલી આવી છે। શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુ લોકમાં પણ થાય છે। વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ છે।
જેમ કે ભાદ્રવા માસ આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે. હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે. આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશવૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અમાવસ્યાનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે. શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્વ છે. આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે 200 વર્ષનું છે. એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયા છે એમ માનવામાં આવે છે. તેથી વાસ નાખવાનો મહિમા છે. અને ભાદરવા મહિનામાં જ કાગડાની પત્ની એટલે કાગડી સગર્ભા બનતી હોય છે. આ કાગડીને પૂરતું અન્ન મળી રહે અને તૃપ્ત થાય એના માટેની આ ઋષિ મુનિઓની એક વ્યવસ્થા છે કે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય. વળી શાસ્ત્રોમાં એવો પણ એક મત છે, માન્યતા છે કે કાગડાના ચર્કમાંથી વટ વૃક્ષ અને પીપળાના વૃક્ષનું સર્જન થયું છે. એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવાવાળું વૃક્ષ છે. તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય. શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું મહત્વ છે. ભાદ્રવા મહિનામાં કૃષ્ણ પક્ષથી આરંભી અને શરદ પૂર્ણિમા સુધી આપણે ત્યાં દૂધ સેવનનું મહત્વ એટલા માટે છે કે આયુર્વેદની રીતે જોઈએ તો એસિડિટી જેવા રોગોનો પણ નાશ એ દૂધથી થાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે. પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધનધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થતી હોય છે. શ્રાદ્ધમાં ક્યાં કયા કર્મો કરવા? તો જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય તો ઘરમાં ક્લેશ કંકાસ કરવો નહીં. પિતૃઓને શાંતિ પ્રિય છે. શ્રદ્ધાયુક્ત થઈ પિતૃ તર્પણ કરી આપણે પિતૃઓના આશીર્વાદ મેળવી આપણા જીવનને કૃતાર્થ કરીએ. ધર્મ સિંધુમાં એમ કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કરવાથી 2000 વર્ષ સુધી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે. આમ શ્રાદ્ધ કરીએ અને પિતૃઓનું આપણે સાચું તર્પણ કરીએ તેમજ શ્રદ્ધાયુક્ત કાર્ય કરીએ એ જ અભ્યર્થના. અસ્તુ. જો મિત્રો સ્ટોરી ગમી હોય તો સ્ટોરીને લાઇક અને શેર અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. તો મિત્રો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.